ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सुप्रभातम। जय श्री कृष्ण। આગળના વિડીયોની અંદર આપણે ભારતમ પંચમો વેદ એનો આગળનો ભાગ જોયો હતો. એની અંદર આ શ્લોકોનું અધ્યયન પણ સારી રીતે આપણે કર્યું હતું. ત્યારબાદ મહાભારતનો સૂક્ષ્મ પરિચય, મહાભારતની અંદર આવેલા પર્વ અને એ પર્વ અંતર્ગત કઈ કઈ કથાઓ આવે છે એનું અધ્યયન આગળ આપણે કરીશું. છેલ્લે આપણે વિરાટ પર્વ અને ઉદ્યોગ પર્વ સુધી જોઈ ગયા હતા. ત્યારબાદ આવે છે ભીષ્મ પર્વ. આપણે આગળ વાત થઈ એ પ્રમાણે મહાભારતની અંદર કુલ 18 પર્વ છે. છઠ્ઠું પર્વ છે ભીષ્મ પર્વ. અત્ર પ્રમુખતમઃ પ્રસંગઃ ગીતાકથનમ વર્તતે. અત્ર યુદ્ધારંભ ભવતી. ભીષ્મ પર્વનું નામ ભીષ્મ પર્વ શું કામ પડ્યું? તો જ્યારે યુદ્ધ કરવાનું નિશ્ચિત થયું તો કૌરવ પક્ષના જે સેનાપતિ હતા એ ભીષ્મ હતા અને એની અધ્યક્ષતામાં કૌરવ સેના લડતી હતી, એટલા માટે એનું ભીષ્મ પર્વ નામ આપવામાં આવ્યું. એની અંદર મુખ્ય પ્રસંગ શ્રીમદ ભગવદ્ ગીતા છે. અર્જુનને જ્યારે યુદ્ધથી વિમુખ થવાની ઈચ્છા થાય છે અને વિષાદ થાય છે કે હું આ ભૂમિ માટે મારા ભાઈઓને મારવા માટે જઈ રહ્યો છું, રાજ્ય માટે મારા ભાઈઓને મારવા માટે જઈ રહ્યો છું, એ યોગ્ય નથી. એટલે કૃષ્ણ ભગવાન એને ઉપદેશ આપે છે. એ ઉપદેશ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. તો એ ભીષ્મ પર્વની અંદર છે અને યુદ્ધારંભ પણ આ જ પર્વમાં થાય છે. ત્યારબાદ આવે છે દ્રોણ પર્વ. ભીષ્મ જ્યારે સરસૈયા ઉપર બાણની પથારીમાં પડી જાય છે એ પછી દ્રોણ પર્વ આવે, એટલે કે દ્રોણાચાર્ય એના સેનાપતિ બને છે. તો દ્રોણ પર્વની અંદર અભિમન્યુ વધ આવે છે. દ્રોણાચાર્યેણ સહ યુદ્ધમ વધશ્ચ. તો દ્રોણ પર્વની અંદર આ 3 ઘટનાઓ મુખ્ય બને છે. અભિમન્યુનો વધ, પછી દ્રોણાચાર્ય સાથે યુદ્ધ થાય અને એમાં દ્રોણાચાર્યનો વધ થાય છે. ત્યારબાદ આવે છે કર્ણ પર્વ. એની અંદર કર્ણેન સહ યુદ્ધમ વધશ્ચ. એમાં પણ કર્ણ સાથે યુદ્ધ થાય છે અને કર્ણનો વધ થાય છે. શલ્ય પર્વ. તો શલ્યન સહ યુદ્ધમ વધશ્ચ. શલ્યની સાથે યુદ્ધ થાય છે અને એનો વધ થાય છે. ત્યારબાદ સૌપ્તિક પર્વ. અસ્મિન પર્વણી પાંડવાનામ સુપ્તાનામ પંચપુત્રાણામ અશ્વત્થામના વદઃ. સૌપ્તિક પર્વ શું કામ નામ પડ્યું? તો કે પાંડવોના 5 પુત્રો જે હતા એ સૂતા હતા અને એ સૂતેલા પુત્રને અશ્વત્થામા, જે દ્રોણાચાર્યનો પુત્ર છે, એ અશ્વત્થામા દુર્યોધનનું હિત ઈચ્છવા માટે રાત્રે જાય છે અને એ 5 પુત્રો સૂતા છે. એને એવું કે આ 5 પાંડવો છે અને એ 5 એના મસ્તક, સૂતે રહેલા 5 પાંડવ પુત્રોના મસ્તક એ કાપીને લઈ જાય છે. એટલા માટે આને એ કથા આની અંદર આવે છે, એટલા માટે સૌપ્તિક પર્વ એવું નામ આપવામાં આવ્યું. ત્યારબાદ સ્ત્રી પર્વ. એમાં સ્ત્રીનામ વિલાપ. યુદ્ધ થઈ ગયા પછી ઘણા બધા વીર પુરુષો સ્વર્ગલોકને પામ્યા. એ પછી એમની જે સ્ત્રીઓ હતી એ વિલાપ કરી રહી છે ને એ સ્ત્રી વિલાપની અંદર, સ્ત્રી પર્વની અંદર સ્ત્રીઓનો વિલાપ છે. શાંતિ પર્વ. અસ્મિન પર્વણી પિતામહસ્ય યુધિષ્ઠિરાય ધર્મોપદેશ. આ પર્વની અંદર યુધિષ્ઠિરને ભીષ્મ પિતામહ ધર્મોપદેશ આપે છે. શાંતિ પર્વની અંદર ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને ધર્મોપદેશ આપે છે. રાજ્ય કઈ રીતે ચલાવવું એ ધર્મોપદેશની અંદર જ અનુશાસન પર્વ. આ અનુશાસન પર્વની અંદર પણ અત્ર ધર્મ નીત્યાદિ વિષય સંબંધાઃ
કથા. હા, એટલે એ ભીષ્મ દ્વારા જ કહેવાય છે કે અનુશાસન પર્વ એટલે રાજાએ રાજ્ય કઈ રીતે કરવું જોઈએ, રાજ્યનું અનુશાસન કઈ રીતે ચલાવવું જોઈએ, તો એની અંદર ધર્મ નીતિ વગેરે વિષયોનો સંબંધિત કથાઓ છે. ત્યારબાદ અશ્વમેઘ પર્વ. હવે અશ્વમેઘ જે છે ને એની જગ્યાએ મેધ આવશે. અશ્વમેધ પર્વ એની અંદર યુધિષ્ઠિરસ્ય અશ્વમેધ યાગ, યુધિષ્ઠિર દ્વારા અશ્વમેધ યાગનું વર્ણન છે. આશ્રમવાસી પર્વ. અત્ર ગાંધારી ધૃતરાષ્ટ્રયોઃ વાનપ્રસ્થાશ્રમે પ્રવેશઃ. કૌરવો અને પાંડવોનું યુદ્ધ થઈ ગયા પછી, કૌરવોનો પરાજય થઈ ગયા પછી ગાંધારી અને ધૃતરાષ્ટ્ર એ બંને તો પાંડવોની સાથે રહેતા હતા, પણ પછી એમને વિદુરના ઉપદેશથી એવું થયું કે હવે મારે પણ આ રાજ્યને છોડી દેવું જોઈએ, આ મોહમાયાને છોડી અને વનમાં જઈ અને દેહત્યાગ કરવો જોઈએ. એટલે વાનપ્રસ્થાશ્રમનો પ્રવેશ કરે છે, એટલા માટે આશ્રમવાસી પર્વના. ત્યારબાદ મૌસલ પર્વ. યાદવાના મુસલેન નાશઃ. આપણે બધાને એ કથા ખ્યાલ જ છે. પરસ્પર યાદવો દારૂ પીને પછી મુસળ દ્વારા એકબીજાનો વધ કરી નાખે છે, અને એક મુસળના ટુકડાથી ભગવાન શ્રી કૃષ્ણનો પણ પારધી દ્વારા વધ થાય છે. ત્યારબાદ મૌસલ પર્વ પછી મહાપ્રસ્થાનિક પર્વ. પાંડવાનામ હિમાલય ગમનમ. મહાપ્રસ્થાનિક પર્વની અંદર શું આવે છે, તો પાંડવો એ હિમાલય તરફ પ્રયાણ કરે છે. ઉત્તરાધિકારી પુત્રોને રાજ્યની ગાદી સોંપી અને પાંડવો પ્રયાણ કરે છે. સ્વર્ગારોહણ પર્વ. પાંડવૈ કૃતમ સ્વર્ગગમનસ્ય વર્ણનમ. અને ત્યારબાદ એ હિમાલયથી સ્વર્ગમાં જાય છે ને એ સ્વર્ગની કરેલી યાત્રાનું વર્ણન એની અંદર આવે છે. અનયા રીત્યા મહાભારતસ્ય સુદીર્ઘતમા રમણીયા કથા પ્રાપ્યતે. તો આ રીતે સંપૂર્ણ મહાભારતની કથા પ્રાપ્ત થાય છે. ફરીવાર એક જોઈ લે. આદિ પર્વ. એમાં ચંદ્રવંશનું વિસ્તારથી વર્ણન, કૌરવ અને પાંડવોની ઉત્પત્તિ. સભા પર્વની અંદર દ્યુત ક્રીડાનો પ્રસંગ આવે છે. વન પર્વની અંદર પાંડવો વનમાં જાય છે. ત્યારબાદ વિરાટ પર્વ, એમાં અજ્ઞાતવાસ રૂપે રહે છે. ઉદ્યોગ પર્વ એટલે ઉદ્યોગ એટલે પ્રયત્ન, ભાઈ એક વિશેષ પ્રયત્ન આપણે કરી લઈએ જો કૌરવો માની જતા હોય તો, એટલા માટે એ ઉદ્યોગ કરે છે. ભગવાન કૃષ્ણ દૂત રૂપે જાય છે. ત્યારબાદ ભીષ્મ પર્વ, એની અંદર પણ ગીતાનો ઉપદેશ આવે છે અને યુદ્ધનો આરંભ થઈ જાય છે. દ્રોણ પર્વ, ત્યારબાદ કર્ણ, શલ્ય, સૌપ્તિક, સ્ત્રી પર્વ, શાંતિ પર્વ, અનુશાસન, અશ્વમેધ પર્વ, આશ્રમવાસી પર્વ, મૌસલ પર્વ, મહાપ્રસ્થાનિક પર્વ અને સ્વર્ગારોહણ પર્વ. તો આ 18 પર્વના નામ બધા જ ઋષિકુમારોએ અને હરેક ભારતીય આ 18 પર્વના નામ કંઠસ્થ કરવા જોઈએ, જેનાથી સંપૂર્ણ મહાભારતનો સાર આપણના મનની અંદર હંમેશા એ હૃદયસ્થ થાય છે. તો ઋષિકુમારોને પણ એ ગૃહ કાર્ય છે કે આજે 3 વાગ્યા સુધી એ 18 પર્વના નામ કંઠસ્થ કરી રેકોર્ડિંગ કરી અને આપણા ગ્રુપની અંદર મૂકી દેવાના છે. ગુરુ શિષ્ય જ્ઞાન ચર્ચા અને પ્રથમા એકના ગ્રુપમાં, બંને ગ્રુપની અંદર મૂકવાના છે. વૈદિક સાહિત્યસ્ય અર્થગાંભીર્યમ ગ્રંથાનાં વિપુલતા પૂર્વપરજ્ઞાનાપેક્ષા ઇતિ બહુભિઃ કારણૈઃ વેદાનાં સંદેશः સાધારણં જનાનાં કૃતે દુર્લભવત ભાસતે. હવે વૈદિક સાહિત્ય જે છે એ વૈદિક સાહિત્યની અર્થગાંભીર્ય, એની વિપુલતા, પૂર્વાપર જ્ઞાનની અપેક્ષા, ઘણા બધા કારણોને લીધે એ વૈદિક સાહિત્ય એ સામાન્ય લોકોના માટે અઘરું પડી જાય છે. ભણવું, સમજવું, વાંચવું વગેરે એ અઘરું પડે છે. અતઃ આદિ પર્વની મહાભારતે ઉદ્ઘોષયતિ યત. અને એટલા માટે આદિ પર્વની અંદર મહાભારતમાં એક શ્લોક આવે છે, ઇતિહાસ પુરાણાભ્યામ વેદ સમુપબ્રહ્મયેત બિભેત્યલ્પશ્રુતાદ વેદો મામયમ પ્રહરિષ્યતિ. આ શ્લોકનો અર્થ એવો થાય કે ઇતિહાસ અને પુરાણ
જે જાણે એ વેદને સારી રીતે સમજી શકે છે, એનું રક્ષણ કરી શકે છે. કારણ કે અલ્પશ્રુતાદ વેદ બિભેતિ, એટલે વેદો ડરે છે કે જે અલ્પશ્રુત લોકો છે, જે ઇતિહાસ અને પુરાણને જાણતા નથી, એવા લોકો જો વેદાધ્યયન કરશે તો એ અર્થનો અનર્થ કરશે. એટલા માટે વેદાધ્યયન કરવા માટે ઇતિહાસ અને પુરાણ આ બંનેનો જ્ઞાતા હોવું જરૂરી છે. એટલે આ શ્લોક પણ બહુ સરસ મજાનો છે. ઇતિહાસ પુરાણાભ્યામ, ઇતિહાસ અને પુરાણ વડે વેદ સમુપબ્રંહયેત, વેદની રક્ષા કરવી જોઈએ. અત્ર વેદાનામ ઉપબૃહણમ ઇતિહાસ પુરાણાભ્યામ કૃતમ વર્તતે એવું આવશે ત્યાં. તો વેદોનું રક્ષણ ઇતિહાસ અને પુરાણ દ્વારા થયું છે. અને મહાભારત પંચમો વેદ ઇતિ સાધયતિ ભગવાન બાદરાયણ. એટલા માટે આને મહાભારતને 5મા વેદ તરીકે આપણે સિદ્ધ કરી શકીએ છીએ. ભગવાન મહર્ષિ બાદરાયણે સિદ્ધ કર્યો છે. વેદસ્ય ગર્ભિતોપદેશાનામ સરળકથયા પ્રકટીકરણાદ મહાભારતસ્ય વેદે પંચમતા સ્વતઃ સિદ્ધમ ભવતિ. વેદના ગર્ભિત ઉપદેશ છે, એટલે જે ગૂઢ ઉપદેશો છે, એ ગૂઢ ઉપદેશોને સરળ કથા વડે મહાભારતની અંદર પ્રસ્તુત કરવામાં આવી છે. અને પંચમ વેદની સ્વતઃ સિદ્ધિ અહીંયા થાય છે. વેદાનામ અંતભૂતમ સાહિત્યમ નામોપનિષદ સાહિત્યમ. વેદોનો જે અંતિમ સાહિત્ય છે એને ઉપનિષદ કહેવામાં આવે છે. ઉપનિષદો નામ વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. વેદાનામ અંત, વેદોનો જે અંત ભાગ છે એને ઉપનિષદ સાહિત્ય કહેવામાં આવે છે. તસ્યાહ ઉપનિષદ અપી સારઃ મહાભારતે ગીતોપદેશે વર્તતે. અને એ બધા જ ઉપનિષદોનો સાર એ મહાભારતની અંદર જે ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા છે, એ ગીતાની અંદર એ બધા જ ઉપનિષદોનો સાર પણ છે. એટલા માટે કહ્યું છે સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સઃ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહાત. બધી જ ઉપનિષદો, જો ઉપનિષદ શબ્દ સ્ત્રીલિંગમાં ચાલે છે, બધી જ ઉપનિષદો ગાયું છે. એના ગાયોને દોવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ છે, જે વાછરડો છે એ પાર્થ છે, એનો જે અમૃત છે એ ગીતામૃત છે. અને મહાભારતસ્ય વેદે પંચમતા સિદ્ધિમ ભવતી, સિદ્ધમ ભવતી. તો આ બધા કારણોને લીધે વેદોની પંચમતા સિદ્ધ થાય છે. વેદાનામ સારઃ આચારો વર્તતે. વેદોનો સાર છે આચાર. આચાર એટલે ચારિત્ર્ય નિર્માણ. અતઃ કથિતમ, એટલા માટે કહ્યું છે આચારહીનમ ન પુનંતિ વેદઃ યશ્ચાધીતમ સહ ષડ્ભિરંગૈઃ વેદાશ્ચૈનમ મૃત્યુકાલે ત્યજંતિ વિહાય નીડાનિવ જાતપક્ષાઃ. અર્થાત એટલે કે વેદાનામ ષડંગૈઃ સહ અધ્યયનમ કૃત્વાપી. વેદોનું ષડંગ સાથે, વેદના અંગ 6 છે: શિક્ષા, કલ્પોથ, વ્યાકરણમ, જ્યોતિષમ, છંદ સામચય. એટલે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, છંદ, નિરુક્ત. તો આ 6 અંગો વેદોના, અને એની સાથે અધ્યયન કરેલા વેદો હોય છતાં પણ યદિ કૃત્વાપી એટલે એ અધ્યયન કર્યા પછી પણ આચાર શુદ્ધિ ન ભવે, જો એનો આચાર શુદ્ધ ન હોય, એનો વ્યવહાર શુદ્ધ ન હોય, એની વાણી શુદ્ધ ન હોય, એના વિચારો શુદ્ધ ન હોય, તર્હિ વેદાધ્યયનમ નિરર્થકમ. તો પછી વેદોનું અધ્યયન એ નિરર્થક છે. અતઃ અત્ર આચારસ્ય પ્રાધાન્યમ વર્તતે. જ્ઞાનનું પ્રાધાન્ય નથી, જ્ઞાનને આપણે જીવનમાં ઉપયોગ કરીએ એ પ્રાધાન્ય છે. તથૈવ મહાભારતમપી આચારસ્ય મહાત્મ્યમ દર્શયતિ. અને એ જ પ્રમાણે મહાભારત પણ આચારનું મહાત્મ્ય વર્ણવે છે. યથા આચાર પરમો ધર્મ ધર્મસ્ય પ્રભુરચ્યુત. આચાર એ પરમ ધર્મ છે. પરમ ધર્મ નામ સૌથી પહેલો ધર્મ એ આચાર છે. અત્ર આચારસ્ય પ્રાધાન્યમ દૃશ્યતે. અને અહીંયા આચારનું પ્રાધાન્ય જોવા મળે છે. વેદેશુ આચાર ગ્રહો વર્તતે તથૈવ મહાભારતેપી દૃશ્યતે. જેમ વેદોની અંદર આચારનું મહત્ત્વ છે, એમ
મહાભારતની અંદર પણ આ ચારનું મહત્વ છે. અનેન મહાભારતસ્ય વેદે પંચમતા સિદ્ધામ ભવતી. પંચમતા સિદ્ધમ ભવતી. પ્રિન્ટિંગ મિસ્ટેકો ઘણી બધી આની અંદર છે. આના કારણે મહાભારતની વેદોની પંચમતા સિદ્ધ થાય છે. મહાભારતે વિષ્ણુ સહસ્રાદય અનેકાહ સ્તુતયઃ સંતિ. મહાભારતની અંદર વિષ્ણુ સહસ્ર વગેરે ઘણી બધી સ્તુતિઓ છે. યયા ભક્તિ માર્ગે પ્રશસ્યતે. જે સ્તુતિ દ્વારા ભક્તિ માર્ગ પ્રશસ્ત થાય છે, ભક્તિ માર્ગનું નિર્માણ થાય છે. યથા વેદે વિવિધાનામ દેવતાનામ સૂક્તાની સંતિ તથૈવ અત્રાપી સૂક્તયઃ. જેવી રીતે વેદોની અંદર ઘણા બધા સૂક્ત દ્વારા, સૂક્ત એટલે સ્તુતિઓના સંગ, સ્તુતિવાચક મંત્રો, એ સૂક્ત દ્વારા પુરુષ સૂક્ત, શ્રી સૂક્ત વગેરે સૂક્ત છે. તો વેદોની અંદર જેમ સૂક્ત છે એમ મહાભારતની અંદર પણ સૂક્ત છે. અતઃ ભક્તિ માર્ગસ્ય વૈશિષ્ટ્યમ ઉભયત્ર સમાનમેવ અતઃ મહાભારતસ્ય વેદે પંચમતા સિદ્ધા ભવતી. તો ભક્તિ માર્ગની અંદર પણ જોઈએ, ભક્તિ માર્ગની વિશિષ્ટતામાં જોઈએ તો મહાભારત અને વેદ એ બંને સમાન છે. એટલા માટે એ પણ એક કારણ છે પંચમતા સિદ્ધ કરવા માટેનું વેદ તરીકેની. ઇતિ બહુભિઃ તર્કૈઃ બહુભિઃ પ્રમાણૈઃ વક્તું શક્નુમઃ યત મહાભારતં ન કેવલં લૌકિકો ગ્રંથઃ અપિ પંચમો વેદઃ ઇતિ ઉક્તે સતિ નાતિશયોક્તિઃ. અને આ બધા પ્રમાણો દ્વારા, આ બધા તર્ક દ્વારા આપણે એવું કહી શકીએ કે મહાભારત એ ખાલી માત્ર ને માત્ર લૌકિક ગ્રંથ નથી, એ ખાલી ઇતિહાસને વર્ણવવાવાળો ગ્રંથ નથી, પણ પાંચમો વેદ છે. આવું કહીએ તો એમાં અતિશયોક્તિ નથી. અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. શબ્દાર્થ છે એ ઋષિકુમારોએ બધાએ વાંચવાના છે. સંધિ એ પણ વાંચવાની છે અને નોટની અંદર લખી અને મૂકવાની છે ગ્રુપમાં. અને સ્વાધ્યાય પણ આજે 3 વાગ્યા સુધીમાં બધાએ સ્વાધ્યાય પણ આખું મૂકી દેવાનું છે. તો સંપૂર્ણ પાઠ આપણો અહીંયા 2 વિભાગની અંદર પૂર્ણ થયો છે. આમાં કંઈ પણ પ્રશ્ન હોય તો ગ્રુપમાં તમે પ્રશ્ન કરી શકો છો. 18 પર્વના નામ બધાએ લાઇનસર રેકોર્ડિંગ કરી અને ગ્રુપમાં મૂકવાના છે અને સ્વાધ્યાય પણ આજે 5 વાગ્યા સુધી મૂકવાનું છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય શ્રી કૃષ્ણ.